સલામુઅલૈકુમ. કેમ છો વિદ્યાર્થીની મિત્રો? આજે આપણે ધોરણ 7 પાઠ 1 ઇન્ટરનેટ અને ઈમેલ પહેલા પાઠનું પ્રેક્ટિકલ વિડીયો જોવાનું છે, એટલે કે પ્રેક્ટિકલી શીખવાનું છે કે ઈમેલ અકાઉન્ટ કેવી રીતે બનાવાય, ઈમેલ અકાઉન્ટ બની ગયા પછી એને કેવી રીતે ઓપન કરવાનું, એ બધું આપણે આજના વિડીયોમાં શીખીશું. આની અગાઉ પણ મેં તમને એક પ્રેક્ટિકલનો વિડીયો મોકલ્યો હતો, જોયો તો બતાય ધ્યાનથી? એમાં શું શીખી ગયા હતા આપણે પ્રેક્ટિકલના વિડીયોમાં અગાઉના? કે ઇન્ટરનેટ પરથી કેવી રીતે માહિતી મેળવવી, જુદા જુદા વેબ બ્રાઉઝર જોઈ ગયા હતા. યાદ છે ને બધાને? ચાલો હવે આજે શરૂઆત કરીએ કે ઈમેલ અકાઉન્ટ કેવી રીતે બનાવાય, ખાતું ઈમેલ અકાઉન્ટ કેવી રીતે બનાવાય. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા તો એના માટે આપણી પાસે ઇન્ટરનેટ સાથે જોડાણ હોવું જોઈએ. તો જો તમને અહીં મારી સ્ક્રીન પર મારું ઇન્ટરનેટ કનેક્શન અહીં દેખાય છે, નેટવર્ક દેખાય છે. આપણા મોબાઈલમાં જેવું નેટવર્ક હોય એવું અહીંયા પણ નેટવર્ક કનેક્શન બતાવે છે, બરાબર? એટલે કે મારું ઇન્ટરનેટ સાથે જોડાણ થયેલું છે, બરાબર? ચલો આગળ વધીએ. ઇન્ટરનેટ અકાઉન્ટ આપણે ઈમેલ અકાઉન્ટ ખોલવા માટે સૌથી પહેલા તો વેબ બ્રાઉઝર ઓપન કરવું પડશે. તો કોઈ પણ વેબ બ્રાઉઝર તમે ઓપન કરી શકો છો. હું અહીં ક્રોમ આ રહ્યું મારું નીચે છે, ટાસ્ક બાર પર મારું વેબ બ્રાઉઝર આવેલું છે ક્રોમ, એની ઓપન કરીશ. તો જો એની ઉપર ક્લિક કરીશ એટલે આ મારું વેબ બ્રાઉઝર ઓપન થઈ ગયું, બરાબર? એટલે આપણે ગૂગલની સ્ક્રીન આવશે. આ સ્ક્રીન આવી, ગૂગલ એ આપણું શું છે? સર્ચ એન્જિન છે. યાદ છે ને બધાને? ગૂગલ એ શું છે? સર્ચ એન્જિન છે. કોઈ પણ વસ્તુ આપણે સર્ચ કરવી હોય તો આપણે ક્યાં લખીએ છીએ? ગૂગલમાં જઈને અહીં સર્ચ ટાઈપ યુઆરએલ, એની યુઆરએલ એટલે કે જે પણ કીવર્ડ્સ હોય તે આપણે અહીં લખીને કોઈ પણ વસ્તુને સર્ચ કરી શકીએ છીએ, બરાબર? તો અહીં આપણે લખીશું કે જીમેલ અકાઉન્ટ, બરાબર? જો જીમેલ અકાઉન્ટ ખોલેલું એટલે અહીંયા આ રીતના બધા લિંક્સ આવશે. એમાંથી આપણે જવાનું છે ક્રિએટ યોર જીમેલ અકાઉન્ટ, બરાબર? આ રહ્યું સેકન્ડ નંબર પર છે. એટલે આપણી આ રીતની એક વિન્ડો ઓપન થઈ જશે. એક વિન્ડો આ ખુલી ગઈ. હવે આ વિન્ડોમાં જો તમને એક ફોર્મ દેખાય છે, એ ફોર્મમાં તમારે વિગત ભરવાની છે. એ બધી વિગત ભરાઈ જાય ત્યાર પછી નીચે જઈને તમારે શું કરવાનું છે? નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. આપણે વિગત ભરીએ અહીંયા. ચાલો આપણે ફક્ત એમ જ ટ્રાય કરીએ છીએ, શીખવા માટે કરીએ છીએ. તો આપણે અહીં કંઈ પણ લખી શકીએ. હું લખું છું એબીસી, લાસ્ટ નેમ એબીસી, બરાબર? હવે અહીં યુઝર નેમ એટલે કે તમારે તમારી યુઝર આઈડી શું રાખવા માંગો છો ઈમેલ આઈડીમાં તે નાખવાની છે. તો આપણે અહીં હું લખીશ એબીસી અને એની પાછળનું એ જાતે જ લઈ લેશે. આપણે યાહુ પર અકાઉન્ટ બનાવતા હોશું તો યાહુ આવશે. આપણે જીમેલ પર બનાવીએ છીએ એટલે અહીંયા શું આવશે? @gmail.com. કોઈ પણ ઈમેલ આઈડી હોય એની પાછળ અને જે તે તમે જે સર્વર ઉપર ઈમેલ અકાઉન્ટ બનાવતા હોય તેનું નામ આવશે, @gmail.com. હવે અહીં તમારે તમારો પાસવર્ડ નાખવાનો છે, બરાબર? કોઈ પણ પાસવર્ડ તમે નાખી શકો છો. પાસવર્ડ હંમેશા જો અહીં એબીસી યુઝર નેમ મેં નાખ્યું છે, પરંતુ ઓલરેડી કોઈ બીજાએ આ આઈડી બનાવી છે એટલે મને એ બનાવવા દેશે નહીં. તો એક સજેશન આપે છે, અહીં જો દેખાય છે ABCA53945. તો આપણે અહીંથી પણ લઈ શકીએ છીએ, અધરવાઇઝ આપણે બીજું કોઈ પણ નાખવું હોય તો આપણે નાખી શકીએ છીએ. હું અહીં જે મને સજેસ્ટ કર્યું છે કે આ અવેલેબલ છે એની ઉપર હું ક્લિક કરીશ તો આવી ગયું. હવે આપણે અહીં તેનો પાસવર્ડ નાખવાનો છે. તો પાસવર્ડ આપણે કોઈ પણ પાસવર્ડ નાખીશું. પાસવર્ડ હંમેશા કેવો રહેશે? હિડન રહેશે. તો હિડન હોય તો અહીંયા ડોટ્સ અથવા તો હેસ્ટ્રિક સાઇનના સિમ્બોલમાં તમને પાસવર્ડ દેખાય, બરાબર? તમારે જે પણ પાસવર્ડ નાખવું હોય તમે ત્યાં પાસવર્ડ નાખી શકો છો. પાસવર્ડ નાખ્યા પછી જો અહીં તમને એક નોટ દેખાય છે, યુઝ 8 for more characters with maximum of letters, numbers and symbol. એટલે શું કહે છે કે તમારે મેક્સિમમ તમારો પાસવર્ડ કેટલા કેરેક્ટરનો હોવો જોઈએ? 8 કેરેક્ટરનો. અને 8 કેરેક્ટરનો પાસવર્ડ હોય તો એમાં તમારે કોઈ સિમ્બોલ કે નંબર્સ એ મિક્સ કરીને તમારે તમારો પાસવર્ડ બનાવવાનો છે. આ બધી વિગત ભરાઈ જાય ત્યાર પછી તમારે અહીં નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે.
પાસવર્ડ નાખવામાં તમારે ધ્યાન રાખવું પડશે કે એ ઇઝીલી કોઈ પણ પાસવર્ડ એક્સેપ્ટ કરી લેતું નથી, એટલે આપણે પાસવર્ડ આલ્ફાબેટ અને નંબર્સને મિક્સ કરીને નાખવાનું રહેશે. ચાલો કઈ નહીં, આપણે આ રીતે આપણું અકાઉન્ટ બની જશે. ત્યારબાદ હવે આપણું અકાઉન્ટ બની ગયું છે, બરાબર. તો આપણે એ અકાઉન્ટને ખોલવું છે, તો કેવી રીતે ખોલવું? જો તમારી આ સ્ક્રીન દેખાય છે તમને, એની નીચે જો આ બીજી એક લિંક છે, સાઇન ઇન ઇન્સ્ટોલ્ડ, બરાબર. મતલબ કે તમારું જે અકાઉન્ટ છે એમાં જ તમારે પહેલાથી તમારી પાસે એક ઈમેલ અકાઉન્ટ છે, એમાં તમારે લોગિન થવું છે. તો અહીં તમે ક્લિક કરશો તો આપણું બીજી એક વિન્ડો ઓપન થઈ જશે. અહીં જો મારા લેપટોપમાં અત્યારે 2 અકાઉન્ટ ચાલુ છે, બરાબર, 2 અકાઉન્ટ ખુલ્લા છે. હવે મારે એના સિવાય બીજું કોઈ અકાઉન્ટ યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી ખોલવું છે, તો અહીં હું ક્લિક કરીશ યુઝ અનધર અકાઉન્ટ. ક્લિક કરીશ એટલે અહીં તમારે તમારી આઈડી અને પાસવર્ડ નાખવાનો રહેશે. આઈડી નાખ્યા બાદ અહીં નેક્સ્ટ ઉપર ક્લિક કરો. અહીં તમારે તમારો પાસવર્ડ નાખવાનો રહેશે. પાસવર્ડ નાખ્યા બાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરો. એટલે આ તમારી એક વિન્ડો ખુલી જશે, બરાબર. હવે અહીં આ ગૂગલની વિન્ડો ઓપન થઈ છે, એટલે કે તમારે ગૂગલને રિલેટેડ જેટલી પણ સર્વિસીસ ગૂગલ આપણને આપે છે તે બધી જ સર્વિસ તમને અહીં આ રીતનું એક બોક્સ દેખાય છે ડોટ્સ વાળું, એની ઉપર ક્લિક કરશો તો બધી જ સર્વિસ, તેના બધા જ એપ્સ તમને અહીંયા દેખાશે. આપણે અહીં ઈમેલ અકાઉન્ટમાં જવું છે એટલે આપણે જીમેલ ઉપર ક્લિક કરશું, એટલે આપણી એક જીમેલની વિન્ડો શરૂ થઈ જશે. જો આવી ગઈ મારી જીમેલની વિન્ડો, બરાબર. હવે અહીં આ બધા જુદા જુદા મેનુઝ છે, દેખાય છે, ઇનબોક્સ, થ્રેડ, સેન્ડ, ડ્રાફ્ટ, મોર વગેરે, બરાબર. તો હવે આપણે આ વિન્ડોને સમજીએ. ઇનબોક્સમાં શું હશે કે તમારે સામેથી તમને કોઈ વ્યક્તિ સંદેશો મોકલે છે, એ બધા જ સંદેશા શેમાં દર્શાવવામાં આવશે? ઇનબોક્સમાં દર્શાવવામાં આવશે. દેખાય છે આ બધા ઈમેલ સામેથી કોઈ વ્યક્તિએ મને મોકલેલા છે, બરાબર. હવે સેન્ડ એટલે કે આપણે કોઈ વ્યક્તિને સંદેશો મોકલીએ છીએ તો એ શેમાં આવશે? સેન્ટ એટલે કે આપણે કોઈ વ્યક્તિને સંદેશો માહિતી મોકલીએ છીએ, ચિત્રો, ઇમેજ, જે પણ કંઈ આપણે મોકલીએ તે બધી જ વસ્તુ શેમાં આવશે? સેન્ડ બોક્સમાં દર્શાવશે, બરાબર. આપણે કોઈ સંદેશો કોઈને મોકલ્યો છે, બરાબર, પરંતુ એ સંદેશો પહોંચ્યો નથી, આપણે તેને બંધ કરી દીધો છે, મોકલ્યો નથી, તો એ શેમાં જશે? ડ્રાફ્ટ. અહીં દેખાય છે તમને ડ્રાફ્ટ નામનું ફોલ્ડર, તો એવા સંદેશા ક્યાં જઈને જમા થશે? ડ્રાફ્ટ નામના ફોલ્ડરમાં, બરાબર. હવે ધારો કે મારે કોઈ સંદેશો કાઢી નાખવો છે, કોઈ ઈમેલને મારે ડિલીટ કરવો છે, તો ઇનબોક્સમાંથી મારે કોઈ ઈમેલ ડિલીટ કરવો છે, તો અહીં અહીં દેખાય છે નાના નાના ચેકબોક્સ, એ ચેકબોક્સ ઉપર તમે એની ઉપર માઉસ પોઇન્ટર મૂકશો તો નીચે એક ટૂલ ટીપ, આ જે નીચે લખેલું છે સિલેક્ટ, દેખાય છે, આપણે માઉસ પોઇન્ટર મૂકીએ છીએ તો નીચે એક આપણને સિલેક્ટ લખેલું બતાવે છે. સિલેક્ટ એ શું કહેવાય? ટૂલ ટીપ. એટલે કે આપણે જે ટૂલની ઉપર આપણે ક્લિક કરી છે એનો ઉપયોગ શેના માટે થાય છે તેની માહિતી આપણને દર્શાવે છે, એને કહેવામાં આવે છે ટૂલ ટીપ, બરાબર. તો આપણે ચેકબોક્સ ઉપર ક્લિક કરીશું, તો જેવી મેં એ ચેકબોક્સ ઉપર ક્લિક કરી કે તમને ઉપર ઘણા બધા ઓપ્શન્સ દેખાય છે, એમાં એક ઓપ્શન છે ડિલીટ. મારે આ મેલને ડિલીટ કરવો છે એટલે હું અહીં ડિલીટ ઓપ્શન ઉપર ક્લિક કરીશ, એટલે મારો મેલ શું થઈ જશે? ડિલીટ થઈ જશે, બરાબર. ચાલો સમજ પડી ગઈ. હવે મારો મેલ ડિલીટ થઈ ગયો છે. હવે ક્યાં જશે? ટ્રેશ નામના ફોલ્ડરમાં ચાલ્યો જશે. હવે મારે કોઈ વ્યક્તિને સંદેશો મોકલવો છે, નવો મેલ ટાઈપ કરવો છે, તો દેખાય છે અહીં કમ્પોઝ પ્લસ વાળું ચિહ્ન છે, કમ્પોઝ. એ કમ્પોઝ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતની એક ન્યૂ મેસેજ વિન્ડો શરૂ થઈ જશે, બરાબર. આ ન્યૂ મેસેજ વિન્ડો શરૂ થઈ જાય તો તમારે ટુમાં એટલે કે સામેવાળી જે વ્યક્તિ હોય જેને તમે સંદેશો મોકલવા